નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવે છીએ ભેરૈયા, અને ભેરૈયાની બાજુમાં અહીંયા કને એક મંદિર આવેલ છે. તો આ મંદિર આપણે જોશું, અને વર્ષો જૂનું આ મંદિર છે, અને તેનો શું ઇતિહાસ છે, કેવી રીતે આ મંદિર બન્યું, મહાદેવનું મંદિર છે. તો તેના વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું. તો મિત્રો, આ જગ્યા ભેરૈયા છે તે આપણે માંડવી તાલુકામાં આવેલું છે. માંડવી તાલુકામાં ભેરૈયા રાજપર બાજુમાં જ આ જગ્યા છે. સરસ મજાનું મંદિર, અને આ પ્રવેશ દ્વાર છે તેનો. તો બિલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. તો આગળ જઈને આપણે દર્શન કરીશું અને તેની માહિતી પણ મેળવીશું. તો હાલ આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ, અને હાલ ઘણો એવો સુધારો થઈ ગયો છે અહીંયા રહેવા માટે. અને અહીંયા સામે જ આપણે મંદિર જોવા મળી રહ્યું છે, મોટું બિલેશ્વર મહાદેવનું. તો હાલ બપોરનો સમય છે, અને ભગવાનને પ્રસાદીની આરતી અહીંયા થઈ રહી છે. ભોગ ચડી રહ્યો છે ભગવાનને પ્રસાદીનો. તો આ છે બિલેશ્વર મહાદેવનું મંદિર. તો પહેલાં કરી લઈએ દર્શન આપણે. સુંદર મજાનો એવો કલર અને જૂના પથ્થરોનું બાંધકામ છે મંદિરમાં. તો મિત્રો, આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ, અને સૌ પ્રથમ આપણે દર્શન કરી લઈએ બિલેશ્વર મહાદેવના. જય બિલેશ્વર મહાદેવ. તો મિત્રો, આ છે શિવલિંગ બિલેશ્વર મહાદેવની. સુંદર મજાનું એવું મંદિર છે, અને વર્ષો પહેલાં ઘણું જૂનું મંદિર છે. અને આ બધી પહેલાંની એવી જૂના પથ્થરોની કોતરકામથી બનાવેલું સરસ મજાનું મંદિર. અને ઉપર પણ ઘુમટ પણ બહુ જોવા જેવો છે. તો હવે આપણે બહારથી જોશું કેવું દેખાય છે મંદિર, અને તેનો ઇતિહાસ પણ જાણીશું. તો આ છે બિલેશ્વર મહાદેવનું મંદિર, અને તેની સામે જ અહીંયા કને રામ મંદિર આવેલું છે. તો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. તો આ છે રામ મંદિર. તો રામ મંદિરના પણ આપણે દર્શન કરી લઈએ. જય શ્રી રામ, જય સિયારામ, જય જલારામ. તો આ પણ સરસ મજાના પાછળથી બનાવેલ છે મંદિર, રામ મંદિર. પણ બહુ જોવાલાયક કાચને આરીસાના ટુકડા કાચના તેનાથી બનાવવામાં આવ્યો છે. ઉપરનો ઘુમટ બહુ સુંદર એવો કૃષ્ણ અને ગોપીઓની રાસનું પ્રદર્શન અહીંયા જોવા મળી રહ્યું છે. તો મિત્રો, આ છે બિલેશ્વર મહાદેવનું મંદિર. અને આપણે એવું જાણવા મળ્યું છે કે વર્ષો પહેલાં અહીંયા કને આ ખેતર હતું, વાડી હતી એક, અને ત્યાં ખેતી કરવામાં આવતી. અને તે દરમિયાન અહીંયા ખેતરમાં ખેડતા ને મંદિરના અવશેષો મળ્યા હતા. તેની દાંતીમાં અટકી ગયા હતા અને નીકળ્યા હતા અંદરથી. તો પછી આપણે જે અવશેષ નીકળ્યા એનું અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે. તો અંદર જમીનમાંથી નીકળેલ છે આ બિલેશ્વર મહાદેવનું મંદિર. અને હાલ કલર કરવામાં આવ્યો છે, પણ પહેલાં આપણે પથ્થર જોઈએ તો જૂના એવા તે વખતના બધા બાંધકામ પથ્થરો. અને સાઈડમાં પણ નાના મોટા એવા મંદિરો અહીંયા આવેલ છે. અને મંદિર આ અહીંયા બહુ પ્રખ્યાત છે. ઘણા લોકો દૂર દૂરથી અહીંયા કને આવતા હોય છે દર્શન માટે. અહીંયા કને જોઈ શકો છો તમે કે આ બધી જૂની જે મૂર્તિઓ છે, જે
બધી જમીનમાંથી નીકળી છે. પોઠિયાની ને પથ્થરમાંથી બનાવેલ છે. અને તમને પ્રૂફ બતાવી દઉં કે આ જમીનમાંથી નીકળેલ છે તેનો. તો આ છે પ્રૂફ. અહીંયા સિંહ છે જે અહીંયા કને જમીનમાં ખેડતી વખતે અને દાંતીમાં આ નીકળ્યા હતા. તો અહીંયા કને દાંતીનું નિશાન પણ છે, જોઈ શકો છો તમે. તો જમીનમાંથી નીકળેલ અવશેષો વર્ષો પહેલાંના. અને મિત્રો અહીંયા કને આ આંગણું છે જે ચોગાન મંદિરનું, એ મંદિરની બાજુમાં અહીંયા બીજો જે પ્રવેશદ્વાર છે, પ્રવેશદ્વારની બાજુમાં જ આ જૂના આપણે ઇમારત એવી જોવા મળી રહી છે. અહીંયા ઝાડ છે પીપળાનું અને જૂની ઇમારત છે રાજાશાહી વખતની એવી. સરસ મજાનું પથ્થરનું બાંધકામ. અને આ પૂરા મંદિરમાં બાજુ બધું નવેસર બધું કામ કરે છે, પરંતુ આ જ એક જૂનું તે વખતની ઇમારત અહીંયા આપણને જોવા મળે છે. લગભગ 2 માળની છે. બહુ સરસ મોટા પથ્થરોનું એવું બાંધકામ છે. તો મિત્રો આ છે પ્રવેશદ્વાર, મેન નાકો અહીંયાનો બિલેશ્વર મહાદેવનો. અને નાકાની અંદર જ પેઇન્ટિંગ દ્વારા બતાવ્યું છે કે કેવી રીતના અહીંયા શિવલિંગ ને તેના અવશેષો જે ખેડતી વખતે અહીંયા નીકળ્યા છે જમીનમાંથી. તેને અહીંયા ફોટા જોઈ શકો છો તમે. તો આ જે આપણે જોયું સરસ મજાનું મંદિર બિલેશ્વર મહાદેવનું. ને આપણી સાથે હતા પ્રદીપભાઈ, જે આપણા ભાણેજ. આપણે બતાવ્યું આ જગ્યા લોકેશન. અને હવે બારે અહીંયા કને એક વાવ પણ છે, તે પણ આપણે જોઈશું. તો ચાલો પ્રદીપભાઈ, વાવ જોઈએ આપણે કેવી છે. તો તે પણ વર્ષો જૂની વાવ છે, તે જ વખતની. અહીંયા બાજુમાં જ આવેલ છે. તો મિત્રો આપણે હાલ સેલોર વાવ અહીંયા પહોંચી આવ્યા છીએ જોવા. આ મંદિરની બાજુમાં જ છે, જોઈ શકો છો તમે. આ પ્રવેશદ્વાર છે આ બિલેશ્વર મહાદેવનું. અને આ રાજાશાહી વખતની જે સેલોર વાવ છે તેના પથ્થરનું બાંધકામ તમે જોઈ શકો છો. બહુ સુંદર મજાનું અને હાલ પણ બહુ સારી કન્ડિશનમાં છે. તો પહેલાં જમાનામાં આવી સેલોર વાવ દ્વારા જ પાણી આ પીતા અને માણસો અંદર જઈને પગથિયા આવતા એના. તો આનમાં પણ પગથિયા છે અને લગભગ લાંબી પણ લગભગ 50 ફૂટ જેવી લાંબી પણ છે, 50-60 ફૂટ જેવી. અને આ બાજુથી તેને અંદર જવાનો રસ્તો છે. આ જે કોલમ તમે જોઈ શકો છો, અહીંયાથી આ બીજો કોલમ અહીંયા પડી ગયો છે. ને હાલ આનમાં અંદર અહીંયા ઝાડી બહુ વધી ગઈ છે. ઝાડ જ્યાંથી આપણે અંદર જઈ નહીં શકીએ, પરંતુ અહીંયા ઉપરથી જ આપણે જોવાની કોશિશ કરશું. તો બહુ સરસ મજાનું વાવ છે, પરંતુ સફાઈ નથી અંદર. અહીંયા કને આપણે નાકું પણ સુંદર મજાનું એવું નાકું છે. ને લગભગ 2 માળ જેવી દેખાય છે. અને આ ખાલી જગ્યા છે, અહીંયાથી પગથિયા હશે, પરંતુ હમણાં કચરો અહીંયા આવી ગયો છે. અને આ વચ્ચેથી આપણે જવું હોય તો રસ્તો છે આ બાજુ. ને અહીંયાથી વળી આપણે વાવ ચાલુ થાય છે. તો આ 2 માળની છે, અંદર પણ તમે જોઈ શકો છો. હાલ અંદર પાણી નથી, કારણ કે વર્ષો વીતી ગયા. હવે તો આવી અમુક વાવમાં જ પાણી હોય. હાલ આનું પાણી નથી, પરંતુ વાવ બહુ સરસ છે. સફાઈ કરવામાં આવે તો બહુ સારી બની જાય અને માણસોને જોવા પણ મળે વર્ષો જૂની ઇતિહાસ અને જૂની વાવ. તો મિત્રો આજે આપણે બિલેશ્વર મહાદેવના દર્શન કર્યા અને સાથે સાથે આપણે જે સેલોર વાવ છે જૂની તે પણ આપણે જોઈ. તો આ લોકેશન તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો. ફરી આવા નવા લોકેશન સાથે મળીશું.